ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સૌ કોઈ અત્યારથી જ તૈયારી કરી રહ્યું છે। પતંગ માર્કેટમાં પણ પતંગ અવનવી વેરાયટી આવી ગઈ છે। ત્યારે ઉત્તરાયણના તહેવાર પર પક્ષી પ્રેમીઓની એક જ અપીલ છે કે આપણે પતંગ ભલે ચગાવીએ પણ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરીએ કે જેથી માનવહાનિ કે પછી પક્ષીઓને ઈજાગ્રસ્ત થાય। આ સાથે જ ઉત્તરાયણના દિવસે સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ચગાવીએ જેથી કરીને પક્ષીઓને ઈજા ન પહોંચે। વહેલી સવારે પક્ષીઓ ચણવા માટે વિહરતા હોય છે અને સાંજ સમયે તેઓ પોતાના માળા તરફ ફરતા હોય છે। આ દરમિયાન આપણી પતંગની દોરીમાં પક્ષીઓ આવી જવાની શક્યતા રહે છે। હું વિનોદ પંડ્યા રાજકોટ નિવાસીને ખાસ મકર સંક્રાંતિના પર્વની શુભેચ્છા સાથે એક અપીલ કરું છું કે પતંગ રસિકો પતંગ ભલે ચગાવે, એમાં એક તો ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે કારણ કે એનાથી ઘણી બધી માનવ વ્યાધિ થયેલી છે એવું નોંધાયેલું છે। ઉપરાંત ઘણા બધા પક્ષીઓ આ દિવસ દરમિયાન ઈજાગ્રસ્ત થતા હોય છે અને એમની સારવાર માટે ઘણી NGO એટલે કે બિન સરકારી સંસ્થાઓ સરકારી સંસ્થાઓ કાર્યરત બને છે અને એમનું કામ વધી જાય છે। ખાસ કરીને પતંગ ચગાવવા માટે જો એક સામાન્ય આપણે એવો નિયમ અપનાવીએ કે સવારે 9 પહેલાં અને સાંજે 5 પછી પતંગ ન ચગાવીએ તો આ જે ભય છે આપણને એ થોડો નિવારી શકાય એમ છે। કારણ કે સવારના વહેલા પક્ષીઓ જે છે એ પોતે ચણવા માટે દૂર જતા હોય છે અને સાંજે પોતાના માળા તરફ પરત ફરતા હોય છે, ત્યારે પતંગની દોરીમાં એ ઝપટમાં આવી જવાની શક્યતા વધારે છે। પણ એમાં મોટાભાગે જોઈએ તો કબૂતરોની સંખ્યા આપણને વધારે ઈજાગ્રસ્ત જોવા મળે છે। ત્યાં સુધી વાંધો નહીં, પણ કેટલાક રેર પક્ષી ગણી શકીએ એવા સિટીની અંદર જે નિવાસ કરે છે, જેમાં બ્લેક કાઇટ કહીએ એટલે કે એક સમડી છે અને ખાસ કરીને બ્લેક આઈબીસ જેને કાકણસાર કહીએ છીએ, એ શહેરી વિસ્તારમાં આ સમય દરમિયાન ઉડતા જોવા મળે છે। જો આ પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય તો એમની સંખ્યા થોડી ઓછી હોય છે અને એમને સંખ્યાકીય રીતે નુકસાન પહોંચે એવું બની શકે છે। માટે ખાસ એક નમ્ર અપીલ કે સવારે 9 પહેલાં અને સાંજે 5 પછી પતંગ ન ઉડાવીએ તો પક્ષીઓને આપણે ઈજા થતાં અટકાવી શકીએ। રાજકોટ શહેર પોલીસને સૂચના આપવામાં આવી છે કે જો ચાઇનીઝ દોરી છે જેનો પતંગ ઉડાવવામાં પ્રયોગ થાય છે ટોટલી ગેરકાયદેસર છે અને પોલીસના ધ્યાને એવો કોઈ ચાઇનીઝ દોરીનું વેચાણ અથવા યુઝ ધ્યાને આવશે તો એમના વિરુદ્ધ BNSની કલમ 223 અને યોગ્ય કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે।